મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય ગણિતના ચેપ્ટર નંબર 14 સંભાવના વિશે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે છે 3 વિડીયો બનાવેલા હતા, જેમાં પહેલા નંબરના વિડીયોમાં આપણે થિયરી વિશે વાત કરેલી હતી, બીજા નંબરના વિડીયોમાં આપણે તેમના ઉદાહરણો જોયેલા હતા અને ત્રીજા નંબરના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના દાખલા વિશે વાત કરેલી હતી. હવે તેમાં સ્વાધ્યાયના 1 થી 12 સુધી છે એ દાખલાની આપણે વાત કરેલી હતી. હવે બાકીના દાખલા જે રહી ગયા છે જોશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ચાલુ કરશું દાખલા નંબર 13 કે પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના, 2 અને 6 ની વચ્ચે સંભાવના, અયુગ્મ સંખ્યા હોય તેની સંભાવના, અને અહીંયા મેં એક ચોથા નંબરનું એડ કરેલું છે કે યુગ્મ સંખ્યા હોય તો તેની સંભાવના શોધો. તો આપણે એમના ક્રમશઃ ઉત્તર મેળવીએ. હવે જ્યારે પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો એકવાર ઉછાળતા પાસાની બાજુઓ કેટલી હોય છે? 6 હોય છે. એટલે કે કયા કયા પરિણામ મળશે આપણને? 1, 2, 3, 4, 5 અથવા 6 મળશે. એટલે કે 6 બાજુ હોય છે. 6 બાજુ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે એટલે આપણે એને કઈ રીતે લખશું? 6 ની 1 ઘાત, એટલે કે 6 એકુ 6. એટલે આપણને કુલ પરિણામ કેટલા મળશે? 6 મળશે. એમાં પહેલો પ્રશ્ન છે અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવામાં આવે છે? કે એવી સંખ્યા કે જેને માત્ર ને માત્ર 2 ઉત્તર હોય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે 2 છે તો 2 ના અવયવ જોવા જઈએ તો કયા કયા હશે? 1 દુ 2 અને 2 એકુ 2, એટલે 2 જ આવશે. ત્યારબાદ 3 જોઈએ તો 3 પણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે એના અવયવ કયા થશે? 1 તેરી 3. ત્યારબાદ 4 જોઈએ તો 4 કેવી સંખ્યા થશે? વિભાજ્ય સંખ્યા થશે. શું કામ? કારણ કે 4 ને 2 કરતા વધારે અવયવ છે, એટલે કે કયા કયા પારામાં આવશે? 1 ચોક 4 અને 2 દુ કેટલા થશે? 4 થશે. એટલે કે 4 ના અવયવ કેટલા પડશે? 3 પડશે. એ રીતે 5 જોઈએ તો 5 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે એના અવયવ 1 અને 5 થશે. 6 છે તો 6 અવિભાજ્ય સંખ્યા છે, તો એના અવયવ જોઈએ તો આપણે કયા થશે? 1 6 6 અને 2 તેરી 6. તો અહીંયા આપણે જોઈએ કે જે સંખ્યા હોય એ સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય. 2 અવયવમાં ક્યાં ક્યાં? એક તો 1 હોય પોતે, અને બીજું કોણ હોય? કે 1 હોય. તો આ 2 અવયવ હોય તો એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. અને વિભાજ્ય સંખ્યા કોને કહેવામાં આવે છે? કે જેને 2 કરતા વધારે અવયવ હોય. કેટલા? 2 કરતા વધારે અવયવ હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો હવે આપણે અહીંયા જોઈએ કે જ્યારે પાસાને એકવાર ઉછાળવામાં આવે છે ત્યારે આપણને પરિણામ ક્યાં ક્યાં મળે છે? 1, 2, 3, 4, 5 અને 6. આ 6 પરિણામ મળે છે. તો હવે એમાં જોઈએ આપણે કે અવિભાજ્ય સંખ્યા હોય તો તેને સંભાવનાને ઘટનાને શું કહીશું? આપણે a કહી દઈશું. એટલે ઘટના a બરાબર અવિભાજ્ય સંખ્યા હોય અને છેદમાં શું આવશે? કુલ પરિણામ. તો આને ઘટનાને લખો તો p of a બરાબર અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થશે? તે 2 છે એ અવિભાજ્ય આવશે, 3 પણ અવિભાજ્યમાં આવશે અને 5 કેવી આવશે? અવિભાજ્ય. એટલે કે આ 3 સંખ્યા એવી છે કે જે અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે એનો આપણે ઉત્તર લખીએ કે 3 ના છેદમાં કેટલા આવશે? કુલ પરિણામ 6 આવશે. એટલે કે 3 ના છેદમાં 6. એટલે કે અહીંયા જો આપણે ભાગ ઉડતા હોય તો ઉડાડી દેવાના. 3 દુ 6, એટલે આપણો જવાબ આવશે 1 ના છેદમાં 2. ત્યારબાદ આપણે બીજા નંબરનું જોઈએ કે 2 અને 6 ની વચ્ચે હોય તેની સંભાવનાને ઘટના શું કહીશું? આપણે b કહીશું. એટલે કે 2 અને 6 ની વચ્ચે આવતી હોય એ સંખ્યા લેવાની છે. તો આપણે આ 6 સંખ્યા જોઈ લીધી, તો એમાં 2 અને 6 ની વચ્ચેની સંખ્યા કીધેલી છે. તો એમાં કઈ કઈ આવશે? 3, 4 અને 5. એટલે કે આપણે કુલ સંખ્યા શક્ય પરિણામ કેટલા મળશે? 3 મળશે. એટલે ઘટના b બરાબર શું થશે? કે 2 અને 6 ની વચ્ચે હોય તેવી સંખ્યા છેદમાં શું આવશે? કુલ પરિણામ. હવે p of b બરાબર આપણને 2 અને 6 ની વચ્ચે હોય એવી સંખ્યા કેટલી મળેલી છે? 3 મળેલી છે. એટલે કે 3 અને કુલ પરિણામ છે એટલે કે 3 ના છેદમાં 6. તો આના અવયવ ઉડાડે તો 2 તેરી 6 થશે અથવા 3 દુ 6 થશે. એટલે આપણો જવાબ આવશે 1 ના છેદમાં 2. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજા નંબરનું. ત્રીજામાં એમ છે કે અયુગ્મ સંખ્યા હોય તો તેની સંભાવના શોધો. તો અયુગ્મ સંખ્યાને આપણે શું કહીશું? ઘટના c કહી દે. એટલે કે ઘટના c બરાબર અયુગ્મ સંખ્યા હોય તેની સંભાવના અને છેદમાં શું આવશે? કુલ પરિણામ. અયુગ્મ સંખ્યા એટલે શું? કે અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા, જેમ કે 1, 3, 5, 7, 9, 11, 13, 17, 15 આ બધી સંખ્યા છે એ કેવી આવશે? એકી સંખ્યામાં આવશે. તો એકી સંખ્યાને કઈ સંખ્યા કહેવામાં આવે છે? અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. અને યુગ્મ સંખ્યા કોને કહેવામાં આવે છે? કે બેકી સંખ્યાને કહેવામાં આવે છે. બેકી સંખ્યામાં કઈ કઈ આવે? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 આ સંખ્યાને શું કહેવામાં આવે છે? બેકી સંખ્યા કહેવામાં આવે છે. આપણને અહીંયા અયુગ્મ સંખ્યા કીધેલું છે. તો અયુગ્મ સંખ્યા જોઈએ આપણે 1 થી 6 સુધીમાં કઈ કઈ આવે છે? 1 છે એ એકી સંખ્યા છે અથવા અયુગ્મ સંખ્યા, પછી 3 છે, પછી 5 છે અને 6 પછી 7 આવે. એટલે કે આપણે 6 સુધી લેવાનું છે. એટલે કે 3 પરિણામ મળશે. એટલે કે 3 ના છેદમાં કેટલા આવશે? કુલ પરિણામ 6 છે. એટલે 3 ના છેદમાં 6 અને 2 તેરી 6. એટલે આપણો જવાબ આવશે 1 ના છેદમાં 2. ત્યારબાદ આપણે ચોથા નંબરનું છે. અહીંયા મેં ચોથા નંબરનું ઓલરેડી એડ કરેલું છે.
પાઠ્યપુસ્તકમાં છે નહીં. તો એમ પૂછેલું છે કે યુગ્મ હોય તો તેની સંભાવના શોધો. તો યુગ્મ સંખ્યા હોય તેને આપણે ડી કહીએ. તો યુગ્મ સંખ્યા હોય તેની સંભાવના અને છેદમાં શું આવશે? કુલ પરિણામ. હવે ઘટના P ઓફ D બરાબર શું થશે? કે યુગ્મ હોય તો આ 1 થી 6 સુધીમાં જે બેકી સંખ્યા હોય જેમ કે 2 4 અને 6 આ ત્રણ સંખ્યા એવી છે કે જે બેકી સંખ્યા છે અને આ ત્રણ સંખ્યા કેવી છે? એકી સંખ્યા. અથવા આને શું કહેવાય? યુગ્મ કહેવાય છે અને શું કહેવાય છે? અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. આપણે અહીંયા નોટ કરે કે યુગ્મ હોય તો ત્રણ સંખ્યા થશે અને છેદમાં કુલ પરિણામ 6 એટલે 3 કેટલા છે? 6. આપણે જવાબ આવશે 2. ત્યાર દાખલા નંબરના દાખલો છે કે રચનાથી પહેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા હોય, બીજું છે કે મુખ મુદ્રા વાળું પત્તું હોય, ત્રીજું છે કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય, ચોથું છે લાલનો ગુલામ હોય, 5 નંબર છે કે કાળીનું પત્તું હોય અને 6 નંબર છે ચોકટની રાણી હોય. તો આ બધાના આપણે પરિણામ શોધવાના છે અથવા સંભાવના શોધવાની છે. તો હવે પહેલા આપણે છે તેમના કોષ્ટક વિશે જોઈએ. તો પત્તા છે 52 પત્તા હોય છે. એમાં કાળા રંગના 26 હોય છે અને લાલ રંગના કેટલા હોય છે? 26 હોય છે. હવે કાળા રંગમાં પાછા બે ભાગ પડે છે. એક તો કાળીના હોય છે અને ફૂલીના. કાળીના 13 પત્તા હોય છે અને ફૂલીના પણ કેટલા હોય છે? 13 હોય છે. હવે કાળીમાં અને ફૂલીમાં એક એક રાજા, એક એક રાણી અને એક એક ગુલામ હોય છે. એવી જ રીતે લાલ રંગના પત્તા છે એમાં 26 હોય. એમાં લાલ રંગમાં પાછા બે ભાગ પડે છે, લાલ અને ચોકટ. લાલના પત્તા 13 હોય, ચોકટના પણ 13 હોય છે. હવે આ ચારેય ભાગમાં જોઈએ તો એક રાજા, એક રાણી અને એક ગુલામ બધામાં જોવા મળે છે. તો આપણે અહીંયા જોઈએ કે આ રાજા, રાણી અને ગુલામ એ કેવા પત્તા હોય છે? કે ચિત્રવાળા પત્તા હોય છે. આ ચિત્રવાળા પત્તાને મુખ મુદ્રાવાળા પત્તા કહેવામાં આવે છે. ને આ મુખ મુદ્રાવાળા પત્તાની સંખ્યા 3, 3, 6, 3, 9 અને 3, 4, 12. એટલે કે 12 છે એ પત્તાને શું કહેવામાં છે? મુખ મુદ્રાવાળા પત્તા કહેવામાં આવે છે. તો હવે આપણે ક્રમશઃ ઉત્તર મેળવીએ. જો લાલ રંગનો રાજા હોય તો એને આપણે સંભાવના શું કહીશું? કે ઘટના એ કહીશું. તો ઘટના એ બરાબર લાલ રંગનો રાજા હોય અને છેદમાં શું આવશે? કુલ પત્તા. લાલ રંગનો રાજા હોય તો એમાં શું આવશે? કે લાલ રંગનો રાજા આપણે જોઈએ કે લાલ રંગ છે તો એના અંદર પાછા બે પત્તા જોવા મળે છે કે લાલ અને ચોકડ. એટલે કે બંનેમાં પાછા એક એક પત્તા હશે. એટલે કે એમાં બંનેમાં એક એક રાજા હોય એટલે કે કુલ પત્તા કેટલા? શક્ય પરિણામ કેટલા થશે? 2 થશે અને કુલ પરિણામ કેટલા થશે? 52 થશે. એટલે કે અહીંયા આપણે અવયવ ઉડતા હોય તો ઉડાડી દેવાના છે. 2 × 2 અને 26 તો કેટલા થશે? 52 થશે. એટલે ઉપર નીચેથી 2 2 ઉડી જાય એટલે આપણો જવાબ આવશે 1/26. ત્યારબાદ બીજા નંબરનું છે કે મુખ મુદ્રાવાળા પત્તા હોય. તો મુખ મુદ્રાવાળા પત્તા હોય એને આપણે ઘટના શું કહીશું? બી કહીશું. તો ઘટના બી બરાબર મુખ મુદ્રાવાળું પત્તું હોય અને છેદમાં શું આવશે? પત્તા. હવે P of B બરાબર એટલે કે ઘટના બી બરાબર મુખ મુદ્રાવાળા પત્તા આપણે જોયા કે કેટલા હોય છે? 12 હોય છે અને કુલ પત્તા કેટલા હોય છે? 52 હોય છે. એટલે કે અહીંયા આપણે અવયવ ઉડાડીએ તો 3 ચોક 12 અને 13 ચોક કેટલા થશે? 52 થશે. ઉપર નીચે 4 4 ઉડી જાય એટલે આપણો જવાબ આવશે 3/13. ત્યારબાદ ત્રીજા નંબર જોઈએ કે લાલ રંગના મુખ મુદ્રાવાળું પત્તું હોય. તો લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય તેને ઘટના આપણે શું કહીએ? સી કહીએ. તો સી બરાબર લાલ રંગનું હોય મુખ મુદ્રાવાળું પત્તું હોય તેની સંભાવના અને છેદમાં શું આવશે? કુલ પત્તા. હવે P of C બરાબર શું થશે? કે લાલ રંગના, તો લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હોય છે? 6 હોય છે અને કુલ પત્તા કેટલા હોય છે? 52 હોય છે. એટલે કે અહીંયા આપણે અવયવ પાડીએ તો 3 × 2 6 અને 26 2 કેટલા થશે? 52 થશે. એટલે કે ઉપર નીચેથી 2 2 ઉડી જાય એટલે આપણો જવાબ આવશે 3/26 આવશે. ત્યારબાદ ચોથા નંબર જોઈએ કે લાલનો ગુલામ હોય તેની સંભાવના. તો લાલનો ગુલામ હોય એને આપણે ઘટના ડી કહીશું. તો ઘટના ડી બરાબર શું થશે? લાલનો ગુલામ હોય તેની સંભાવના અને છેદમાં શું આવશે? કુલ પત્તા. P of D બરાબર લાલનો ગુલામ, તો લાલ રંગનો નથી કીધું આપણને, અહીંયા ખાલી લાલનો કીધેલું છે કે લાલનો ગુલામ કેટલા હોય છે? 1 હોય છે. એટલે કે લાલનો ગુલામ 1 હોય અને કુલ પત્તા કેટલા હોય છે? 52 હોય છે. એટલે કે આપણો જવાબ આવશે P of D બરાબર 1/52. ત્યારબાદ આપણે 5 નંબરનું જોઈએ કે કાળીનું પત્તું હોય તો તેની સંભાવના શોધો. તો કાળીનું પત્તું હોય એને આપણે ઘટના શું કહીશું? E કહીશું. તો ઘટના E બરાબર કાળીનું પત્તું હોય તેની સંભાવના અને છેદમાં શું આવશે? કુલ પત્તા. કાળીનું પત્તું કેટલા હોય છે? આપણને ખબર છે કે લાલ રંગના 26 અને કાળા રંગના 26 હોય છે. હવે કાળા રંગના 26 પત્તા હોય એના અંદરથી કાળી અને ફૂલના 13 પત્તા હોય છે. તો આપણે અહીંયા ખાલી કાળીનું કીધેલું છે, કાળી પત્તાનું કીધેલું છે. તો કાળીના પત્તા 13 હોય છે અને કુલ પત્તા 52 હોય છે. એટલે 13 × 13 અને 13 ચોક કેટલા થશે? 52 થશે. એટલે કે આપણો જવાબ આવશે 1/4. ત્યારબાદ આપણે 6 નંબરનું જોઈએ કે ચોકટની રાણી હોય તેની સંભાવના શોધો. તો ચોકટની રાણી હોય એને આપણે F ઘટના કહીએ. તો ઘટના F બરાબર શું થશે? કે ચોકટની રાણી હોય તેની સંભાવના અને છેદમાં શું આવશે? કુલ પત્તા. તો વિદ્યાર્થી મિત્રો ચોકટની રાણી છે એ કેટલી હોય છે? 1 જ હોય છે. એટલે કે 1/છેદમાં કેટલી હોય છે? થશે 52 થશે. એટલે આપણો જવાબ આવશે P of F બરાબર 1/52. ત્યારબાદ દાખલા નંબર 15 જોઈએ કે 5 ચોકટના પત્તા જેમાં 10 હોય, ગુલામ, રાણી, રાજા અને એકો એ તમામના
મુખ નીચે તરફ રાખીને ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે તો તેમાં પેલું કીધેલું છે કે પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો એમાં પાછો એક પ્રશ્ન કીધેલો છે કે એકો હોય અને બીજું શું કીધેલું છે કે રાણી હોય તો તેની સંભાવના કેટલી થાય. તો હવે આપણને અહીંયા બે પ્રશ્ન આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે પત્તું રાણીનું હશે એની સંભાવના અને બીજા પ્રશ્નમાં પાછા આપણને બે પ્રશ્ન આપેલા છે. તો આપણને અહીંયા કુલ પત્તા કેટલા કીધેલા છે? 5 પત્તા કીધેલા છે. એટલે કે આપણો અહીંયા કુલ પરિણામ કેટલા આવશે? 5 આવશે. હવે અહીંયા આપણને પહેલો પ્રશ્ન કીધું કે પત્તું રાણીનું હશે તો એને આપણે શું કહીશું? ઘટના એ કહીશું. તો ઘટના એ બરાબર પત્તું રાણીનું હોય તેની સંભાવના અને છેદમાં શું આવશે? કુલ પત્તા. હવે માટે P of A બરાબર શું થશે કે પત્તું રાણીનું હોય તો રાણીનું પત્તો અહીંયા કેટલી વાર હશે? એક જ વાર. તો આપણે અહીંયા જોઈએ કે રાણી છે આ 5 પત્તામાં રાણી કેટલી વાર હશે? એક જ હશે. તો એક વાર આવતી હશે રાણી તો રાણી કેટલી વાર મળશે? આપણને એક વાર મળશે. એટલે કે શક્ય પરિણામ આપણે કેટલા મળશે? એક મળશે. તો હવે એને આપણે લખવું રાણીનું પત્તું એક હોય અને કુલ પરિણામ કેટલા હશે? 5. એટલે કે કુલ પત્તા 5 હશે એટલે જવાબ આવશે 1/5. ત્યારબાદ આપણે બીજા નંબર જોઈએ કે જો રાણીને કાઢી નાખવામાં આવે. હવે જો રાણીને કાઢી નાખવામાં આવે તો કુલ પત્તા કેટલા થઈ જશે? હવે 5 ની જગ્યાએ 4 રહેશે. હવે કે ઘટના એને બી કહીએ તો ઘટના બી બરાબર એકો હોય તેની સંભાવના અને છેદમાં શું આવશે? કુલ પત્તા. હવે કુલ પત્તા 4 હતા એમાં એકો હશે એક રાણી તો નીકળી ગયેલી છે એટલે કે કુલ પત્તા 4 થઈ જશે અને 4 ના 1/છેદમાં કેટલા થશે? 4 થશે. એટલે કે આ આપણો જવાબ થશે P of B બરાબર 1/4. ત્યારબાદ ત્રીજા નંબરની ઘટના છે કે ઘટના સી કીધેલું છે કે રાણીનું પત્તું હોય. હવે આપણે પહેલા જોઈએ કે રાણીનો પત્તાને આપણે ઓલરેડી શું કરી નાખ્યું છે? નીકાળી નાખેલું છે. એટલે કે રાણીનો હવે તેમાં પત્તું જોવા મળશે નહીં. તો રાણીનું પત્તું ન જોઈ તો જોવા પણ ન મળે. તો હવે શું થશે? એની ઘટના લખી હોય તો P of C બરાબર શું થશે કે રાણીનું પત્તું છે એ 0 થઈ જશે અને કુલ પત્તા કેટલા થશે? 4 હશે. એટલે કે આનો જો આપણે ભાગાકાર કરીએ તો જવાબ શું આવશે? આપણો 0 આવશે. ત્યારબાદ આપણે દાખલા નંબર 16 જોઈએ. નંબર 16 માં જોઈએ કે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભરી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જ જોઈને કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી પેન ખામી રહી છે તો તેની સંભાવના શોધો. અહીંયા એમ કીધેલું છે કે 12 પેન છે. આ 12 પેન કેવી છે કે ખામીવાળી છે. આ 12 ખામીવાળી પેન છે એ 132 સારી પેનની સાથે શું થઈ જશે? ભળી જાય છે. એટલે કે બંને મિશ્ર થઈ જાય છે. એને આપણે કહી શકીએ કે પેન સારી છે કે ખરાબ છે. તો અહીંયા કુલ પેન કેટલી થશે કે 132 પેન સારી હતી અને 12 પેન કેવી હતી? ખામીવાળી એટલે કે ખરાબ હતી. આ બંને થઈને 144 કુલ પેન થશે. હવે આપણને પ્રશ્ન એમ કીધેલું છે કે જો પેન કાઢવામાં આવે અને એ પેન ખામી રહિત હોય એટલે કે સારામાં સારી હોય તો તેની સંભાવના શોધો. તો ઘટના એક શું કહીશું કે ઘટના એ કાઢવામાં આવેલી પેન ખામી રહી છે તો ઘટના એ થવાના પરિણામ છેદમાં શું આવશે? કુલ પરિણામ. હવે ઘટના એ થવાના પરિણામ છે તો અહીંયા આપણને ખબર છે કે સારામાં સારી પેન કેટલી હતી? 132. કુલ પેન કેટલી હતી? 144. તો હવે આપણે આના અવયવ પાડે તો 12 ગુણ્યા 11 કહેશો એટલે જવાબ કેટલો આવશે? 132 આવશે. ને એવી જ રીતે 144 ના અવયવ 12 ગુણ્યા 12. તો હવે ઉપર નીચે 12 છે આ બંને ઉડી જાય તો જવાબ કેટલો આવશે? 11/12 આવશે. ત્યારબાદ આપણે દાખલા નંબર 17 જોઈએ. આ દાખલામાં એમ કીધેલું છે કે 20 વીજળીના ગોળાનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. કુલ કેટલા ગોળા છે? 20 છે. હવે એમાં 4 છે એ ખામીયુક્ત એટલે કે ખરાબ છે. હવે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને આ ગોળો ખામીયુક્ત હોય તો તેની સંભાવના શોધો. અહીંયા પહેલો પ્રશ્ન આપણે શું કીધું કે જો આ 20 ગોળા છે એમાં 4 ખામીવાળા છે. હવે એમાંથી જો ખામીયુક્ત ગોળો હોય તો તેની સંભાવના શોધો. એટલે કે પહેલો પ્રશ્ન થયો. હવે એમાં બીજો આપણે પ્રશ્ન કીધેલો છે કે ધારો કે પહેલામાં કાઢેલ ગોળો ખામીયુક્ત નથી. હવે જે પહેલા આપણે ગોળો કાઢેલો હતો એ ગોળાને હવે ખામીયુક્ત લેવામાં આવશે નહીં. ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં આવતો પણ નથી. તો હવે જો અહીંયા જોઈએ કે ખામીયુક્ત હશે નહીં અને એને પાછું શું કહેવામાં આવે છે કે એને અંદર મૂકવામાં આવતો નથી. તો કુલ ગોળા હવે કેટલા થશે? અહીંયા 19 થશે. જ્યારે બીજાનો આપણે જવાબ લખશું તો એમાં કુલ ગોળામાં કેટલા આવશે? 19 આવશે. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને આ ગોળો ખામીયુક્ત ન હોય તો તેની સંભાવના કેટલી? તો હવે એનો જવાબ મેળવીએ આપણે. તો આપણે જોઈએ કે કુલ પરિણામ કેટલા આવશે? આપણા 20 આવશે. એટલે કે 20 ગોળા હતા. હવે એમાંથી ગોળો ખામીયુક્ત હોય પહેલો પ્રશ્ન કીધેલું છે કે ખામીયુક્ત એને આપણે ઘટના એ કહીએ તો ઘટના એ બરાબર શું થશે કે ગોળો ખામીયુક્ત હોય અને છેદમાં શું આવશે? કુલ પરિણામ. ખામીયુક્ત ગોળા કેટલા હતા? 4 હતા અને કુલ પરિણામ 20 હતા. એટલે કે 4 × 50 = 20. એટલે આપણો જવાબ આવશે 1/4.
5. ત્યારબાદ બીજું છે કે ગોરો ખામીયુક્ત ન હોય તો તેની સંભાવના શોધો. હવે એને ઘટના બી કહેશું કે ઘટના બી બરાબર ખામીયુક્ત ન હોય તેની સંભાવના અને છેદમાં કુલ પરિણામ. પણ આપણે અહીંયા જોઈએ પ્રશ્નમાં શું કહેવા માંગે છે કે જે આપણે પેલા ગોરો કાઢેલો હતો એ ખામીયુક્ત હોય તો ખામીયુક્ત કેટલા હતા? 4 હતા અને કુલ ગોરા કેટલા હતા? 20 હતા. પણ હવે જો એમ કહેવામાં આવે છે કે જે આપણે કાઢેલો ગોરો છે એ ખામીયુક્ત નથી, એટલે કે સારામાંથી કોઈ એક ગોરો હશે. એટલે આપણે અહીંયા જોઈએ કે આપણને કુલ ગોરા કેટલા આપેલા હતા? 20 આપતા. હવે એમાં સારા કેટલા હતા? 16 હતા અને ખરાબ કેટલા હતા? 4 હતા. ટોટલ 20 થઈ ગયા. પણ હવે બીજા વખત એમ કીધેલું છે કે જે પહેલા વખત આપણે ગોરો કાઢેલો હતો એ ખામીયુક્ત ની વાત કરેલી હતી, પણ એ હવે છે એ ખામીયુક્ત ગણવાનો નહીં. ખામીયુક્ત ન કરવાનો એનો મતલબ શું કે એ સારામાંથી કોઈ એક ગોરો છે. એટલે કે આની સંખ્યા જે 16 હતી એવી હવે કેટલી થઈ જશે? 15 થઈ જશે. અને અહીંયા આપણે એમ કીધું હતું પછી કે એ જે ગોરો નીકાળેલો છે એ પાછો અંદર મૂકવાનો પણ નથી. તો આ જે ખરાબ હશે એ તો 4 ને 4 જ હશે. એટલે કુલ પરિણામમાં આપણો એક ઘટી હશે. એટલે કેમાંથી ઘટી હશે? સારા ગોરામાંથી ઘટી જશે. એટલે આપણું કુલ પરિણામ 19 થઈ જશે બીજા પ્રશ્નમાં. તો અહીંયા જોઈએ આપણે જવાબ. તો શું થશે? P of B બરાબર ખામીયુક્ત ન હોય એટલે 15 થઈ ગયા અને સારા કુલ ગોરા કેટલા થશે? 19 થશે. હવે ત્યારબાદ આપણે દાખલા નંબર 18 માં એવું કહેવા માંગે છે કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર પહેલો પ્રશ્ન છે કે 2 અંકની સંખ્યા હોય, બીજું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય અને ત્રીજું છે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તો તેની સંભાવના શોધો. તો આપણે તેમાં પહેલું જોઈએ કે 2 અંકની સંખ્યા હોય. 2 અંકની સંખ્યા આપણી પાસે એક તકતી છે. હવે આ તકતીમાં 1 થી લઈ અને 90 સુધી અંકો લખેલા છે. હવે એમાં એમ પ્રશ્ન છે કે 2 અંકની સંખ્યા હોય તો 1 થી લઈ અને 9 સુધીની સંખ્યા એવી છે કે જે 1 અંકની છે. ત્યારબાદ 10 થી લઈ અને 90 સુધીની સંખ્યા છે એ કેટલા અંકની છે? 2 અંકની છે. એટલે કે એક લાઈનમાં 10 સંખ્યા છે તો 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. અને અહીંયા એક 10 નંબરનો આંકડો છે એટલે શું આવશે? 81 સંખ્યા એવી થશે કે જે 2 અંકની છે અને 9 સંખ્યા એવી છે કે જે 1 અંકની છે. તો પહેલાનો આપણે જવાબ તો એને આપણે લખવું હોય તો શું કહીશું કે 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના આપણે ઘટના એ કહીશું. તો ઘટના એ બરાબર 2 અંકની સંખ્યા હોય છેદમાં શું આવશે? કુલ પરિણામ. હવે આપણે એને ઘટના એને લખો તો P of A લખી શકાય. તો P of A બરાબર 2 અંકની સંખ્યા કેટલી થઈ હતી? 81 થઈ હતી. અને કુલ સંખ્યા કેટલી આપણને આપેલી છે? 90 સુધીની સંખ્યા આપેલી છે. એટલે કે જો આના અવયવ પાડે તો 9 9 81 અને 9 દાન કેટલા થશે? 90 થશે. જો ઉપર નીચે 9 9 ઉડી જાય તો આપણો જવાબ આવશે 9/10. એટલે કે જો આને હજી તમારે છે એ અવયવ પાડો તો તમારો જવાબ શું આવશે? 0.9 જવાબ આવશે. ત્યારબાદ બીજો પ્રશ્ન એમ છે કે પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેની સંભાવના. હવે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવામાં આવે છે? કે આપણને અહીંયા 90 સંખ્યા આપેલી છે, 1 થી લઈને 90 સુધી સંખ્યા આપેલી છે. તો 90 માં જે સંખ્યાનો વર્ગ કરતા જવાબ આના અંદર મળી આવે તો એને શું કહેવાય? કે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. જેમ કે આપણે જોઈએ કે 1 છે તો 1 નો વર્ગ કેટલો થાય? 1 થાય. એટલે કે આ એક એવી સંખ્યા છે કે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. પછી 2 નો વર્ગ કેટલો થાય? 4 થશે. એટલે કે આ સંખ્યા થશે જે પૂર્ણ વર્ગ સંખ્યા. 3 છે તો 3 નો વર્ગ કેટલો થાય? 3 તેરી 9. એટલે કે આ સંખ્યા પૂર્ણ વર્ગ થશે. 4 આવશે તો 4 ચોકે ચોકે કેટલા થશે? 16 થશે. એટલે 16 25 25 66 36 37 49 88 64 99 81 અને 10 દાન કેટલા થશે? 100. પણ આપણને અહીંયા 90 સુધી સંખ્યા આપેલી છે તો આપણે અહીંયા જે 90 સુધીની સંખ્યામાં આવતા પૂર્ણ વર્ગ સંખ્યા આવી ધ્યાનમાં એને આપણે ગણતરીમાં લઈશું. 1 4 9 એટલે કે 3 4 5 6 7 8 અને 9 આ 9 સંખ્યા એવી છે કે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો હવે ત્યારબાદ એને આપણે કઈ રીતે લખશું? જેમ કે આપણે અહીંયા લખે કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેને ઘટના બી કહેશું. તો ઘટના બી બરાબર પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના અને છેદમાં શું આવશે? કુલ પરિણામ. પૂર્ણ ઘટના બી ને P of B તરીકે લખશો. તો P of B બરાબર પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી મળી આપણને? 9 મળી અને કુલ સંખ્યા કેટલી હતી? 90 હતી. એટલે આના અવયવ પાડે તો 9 દાન કેટલા થશે? 90 થશે. એટલે કે જો ઉપર કઈ ના વધે એટલે કેટલા આવશે? 1 આવશે. એટલે 1/10. જો હજી આપણે આને જે અવયવ પાડવો હોય તો જવાબ શું આવશે? આપણો 0.1 જવાબ આવશે. ત્યારબાદ ત્રીજો એવો હતો કે 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધો. 5 વડે વિભાજ્ય એટલે શું? કે માની લો કે આપણી પાસે આ જે 90 તકતી છે તો 90 તકતીના 90 સંખ્યા છે, એક તકતી છે એના અંદર 90 સંખ્યા છે. તો આ 90 સંખ્યાને 5 વડે ભાંગી શકાય એવી સંખ્યાને આપણે ધ્યાનમાં લેવાની છે. ફોર એક્ઝામ્પલ તરીકે 5 એકુ 5 એટલે કે 1 થશે. ત્યારબાદ 5 દુ 10 2 5 તેરી 15 5 ચોક 20 પચું 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 દાન 50.
ત્યારબાદ જોઈએ તો 11 થી હજી ભાગી શકે છે. 11 પચા 55, 12 પચા 60, 13 પચા 65, 14 પચા 70, 15 પચા 75, 16 પચા 80, 17 પચા 85 અને 18 પચા કેટલા થશે? 90 થશે. તો આ જેટલી મેં રાઈટ કરેલી છે એ સંખ્યા એવી છે કે જેને આપણે 5 વડે ભાંગી શકાય છે, એટલે કે 5 વડે તેનું વિભાજન કરી શકાય છે. તો આપણે એને ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 એવી સંખ્યા છે કે જેને 5 વડે વિભાજ્ય છે. તો આપણે લખો કે ઘટના સી કહેશું અને ઘટના સી બરાબર 5 વડે વિભાજ્ય હોય તેવીની સંભાવના અને છેદમાં શું આવશે? કુલ પરિણામ. ઘટના સી ને આપણે લખશું P of C બરાબર કુલ સંખ્યા આપણને કેટલી મળી? 18 સંખ્યા મળી 5 વડે વિભાજ્ય અને કુલ સંખ્યા કેટલી હતી? 90 હતી. તો એના અવયવ પાડે તો 18 પચા કેટલા થશે? 90 થશે. ઉપર કઈ ન હોતું તો કેટલા મૂકશું? આપણે 1 મૂકશું અને છેદમાં કેટલા લખશું? 5 લખશું. એટલે આપણો જવાબ આવશે 1/5. ત્યારબાદ આપણે દાખલા નંબર 19 એવું કહેવા માંગે છે કે એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ છે, જેમાં નીચે આપેલા અક્ષરો બતાવે છે A B C D E A. હવે આ પાસાને એકવાર ઉચ્ચારવામાં આવે છે તો A મળે તેની સંભાવના અને D મળે તો તેની સંભાવના શોધો. તો અહીં આપણને કુલ પરિણામ કેટલા આપેલા છે? 6 પરિણામ આપેલા છે. એટલે કે હવે પહેલો એમાં જોઈએ કે A મળે તેની સંભાવના. હવે A મળે તેની સંભાવના આપણે ઘટના A કહેશું. ઘટના A બરાબર શું થશે કે A મળે તેની સંભાવના અને છેદમાં શું આવશે? કુલ પરિણામ. ઘટના એને લખો તો આપણે P of A તરીકે લખશું. હવે A મળે તેની સંભાવના તો અહીંયા આપણને A કેટલી વખત મળશે? 6 માંથી 2 વખત A મળી શકે છે. એટલે ઉપર શું આવશે? 2 આવશે ને કુલ પરિણામ આપણી પાસે 6 છે. એટલે 2 ના છેદમાં કેટલા થશે? 6 થશે. એટલે એના અવયવ પાડે તો 2 તરીકે કેટલા થશે? 6 થશે. એટલે આપણો જવાબ આવશે 1/3. ત્યારબાદ આપણે બીજું જોઈએ કે D મળે તેની સંભાવના. તો D જે મળવાની સંભાવના આપણે ઘટના શું કહીશું? B કહીશું. તો ઘટના B બરાબર D મળે તેની સંભાવના અને છેદમાં શું આવશે? કુલ પરિણામ. હવે આપણે ઘટના B ને P of B તરીકે લખશું. તો P of B બરાબર D મળે તેની સંભાવના. હવે આપણે અહીંયા જોઈએ કે D કેટલી વખત મળશે? તો અહીંયા આપણને 6 સપાટીમાં D છે એ એક જ વખત આપેલી છે. એટલે કે આપણને છે એક જ વખત D મળી શકે છે. એટલે કે ઉપર કેટલા આવશે? 1 આવશે અને કુલ પરિણામ કેટલા આવશે? 6 આવશે. તો આનો જવાબ પણ આપણો કેટલા થશે? 1/6 જ થશે. ત્યારબાદ આપણે દાખલા નંબર 20 જોઈએ. દાખલા નંબર 20 માં એવું કહેવા માંગે છે કે ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્રફળ ફેંકો છો તો તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તો તેની સંભાવના કેટલી? અહીં આપણને એમ કીધેલું છે કે એક લંબચોરસ છે. હવે લંબચોરસની પહોળાઈ 2 મીટર અને લંબાઈ કેટલી આપણને આપેલી છે? 3 મીટર આપેલી છે. અને અંદર સેન્ટરમાં શું આપણને આપેલું છે? એક વર્તુળ આપેલું છે. ને આ વર્તુળનો વ્યાસ આપણને કેટલો આપેલો છે? D બરાબર 1 મીટર આપેલો છે. હવે આ દાખલામાં એવું કહેવા માંગીશ કે આ લંબચોરસ ભાગ છે. હવે આ લંબચોરસના અંદર આપણે શું કરવાનું છે? એના ઉપર એક પાસા ફેંકવાનો છે. જો પાસો છે એ આ લંબચોરસમાં વર્તુળના 1 મીટર વ્યાસ એના અંદર પડે તો તેની સંભાવના કેટલી મળે? આપણે એનો પરિણામ શોધવાનો છે. તો પહેલા આપણે અહીંયા બે વર્તુળ બેનું ક્ષેત્રફળ શોધવું પડે. એક તો કોનું મેળવવું પડે? લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવું પડે અને ત્યારબાદ આપણે કોનું ક્ષેત્રફળ મેળવવું પડશે? વર્તુળનું ક્ષેત્રફળ મેળવવું પડશે. એટલે કે અહીંયા આપણે લખીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? કે L ગુણ્યા B. L એટલે લંબાઈ થશે અને B શું થશે? પહોળાઈ થશે. કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર શું થશે? લંબચોરસનું ક્ષેત્રફળ. લંબાઈ આપણને અહીંયા 3 મીટર આપેલી છે અને પહોળાઈ કેટલી આપણને આપેલી છે? 2 મીટર છે. એટલે કે 3 ગુણ્યા 2. 3 દુ કેટલા થશે? 6. એટલે કે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ 6 મીટરની 2 ઘાત મળશે. ત્યારબાદ આપણે જોઈએ અંદર બીજો એક આકાર આપેલો છે, વર્તુળ આપેલું છે. તો હવે વર્તુળનું ક્ષેત્રફળ મેળવવું પડશે. તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? પાઈ r સ્ક્વેર થશે. એટલે કે પાઈ r ની 2 ઘાત. જ્યાં પાઈ છે એની કિંમત ચોક્કસ છે એટલે 22 ના છેદમાં કેટલી લેવાની છે? આપણને 7 લેવાની છે. જ્યારે r એટલે કે ત્રિજ્યા લેવાની છે. પણ આપણને અહીંયા પ્રશ્નમાં વ્યાસ આપેલો છે, ત્રિજ્યા આપેલી નથી. તો વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે શું સંબંધ છે? તો આપણે અહીંયા જોઈએ કે આપણને અહીંયા આખો જે માપ આપેલો છે એને શું કહીશું? આપણે વ્યાસ કહીશું. હવે વ્યાસ છે એના અડધા ભાગને આપણે શું કહીશું? ત્રિજ્યા. એટલે કે આ જો અડધો ભાગને શું કહીશું? આપણે ત્રિજ્યા કહીશું. એવી જ રીતે અહીંયા કેન્દ્રથી લઈ અને વર્તુળના કેન્દ્ર સુધીના ભાગને શું કહીશું? ત્રિજ્યા કહીશું. એટલે જ્યારે બે ત્રિજ્યા ભેગી થશે ત્યારે શું મળશે? આપણને વ્યાસ મળશે. એટલે કે D બરાબર શું થશે? 2r થશે. પણ આપણને અહીંયા D આપેલું છે. D કેટલું આપણને આપેલું છે? કે 1 મીટર વ્યાસ આપેલું છે. તો 1 મીટર અને આપણે ત્રિજ્યા મેળવવાની છે તો એની સાથે 2 ગુણાકારમાં છે તો એ છેદમાં જશે એટલે 1 ના છેદમાં કેટલા થશે? 2 મીટર થશે. ત્રિજ્યા મળશે r બરાબર 1 ના છેદમાં 2 મીટર. તો હવે આપણે અહીંયા લખીએ કે પાઈ ની જગ્યાએ 22 ના છેદમાં 7 મૂકશો અને r ની જગ્યાએ 1 ના છેદમાં 2.
પણ શું કામ અહીંયા 2 વખત મૂકશું? કારણ કે r ની 2 ઘાત, તો એનો મતલબ કે ત્રિજ્યા જે આપણે લેવાની છે એ 2 વખત લેવાની છે, એટલે કે 1/2 ગુણ્યા 1/2. ત્યારબાદ આના અવયવ ઉડાડવા હોય તો આપણે ઉડાડી શકીએ છીએ કે 11 તો કેટલા થશે? 22 થશે. તો ઉપર ગણ જોઈએ તો 11 ગુણ્યા 1 ગુણ્યા 1, એટલે કે 11 નો 1 સાથે ગુણાકાર કરો તો જવાબ કેટલો આવશે? 11 જ આવશે. અને 7 નો 2 સાથે ગુણાકાર કરશો તો જવાબ કેટલો આવશે? 7 દુ 14 આવશે. આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું, ઉપર કેટલું મળ્યું? આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું. ત્યારબાદ હવે આપણે શું કરશું? હવે આપણને એમ કીધેલું છે કે જો આ પાસાને ઉછાળવામાં આવે છે તો તે વર્તુળના ભાગ પર પડે તો તેની સંભાવના શોધવાની છે, એટલે કે વર્તુળના અંદરના ભાગમાં. તો આપણે શું કરવાનું કે આ જે લંબચોરસનું ક્ષેત્રફળ છે એના એ આપણું શું થશે? કુલ પરિણામ થશે. જ્યારે વર્તુળનું ક્ષેત્રફળ છે એ આપણું શક્ય પરિણામ થશે. એટલે કે આપણે લખવું હોય તો સંભાવના શું થશે? ઉપર વર્તુળનું ક્ષેત્રફળ અને છેદમાં શું આવશે? લંબચોરસનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ આપણને 11/14 મળેલું છે, એટલે કે આપણે લખશું 11/14. જ્યારે લંબચોરસનું ક્ષેત્રફળ આપણને 6 મીટરની 2 ઘાત મળેલું છે. તો હવે આને આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા 11/14 એનો મતલબ શું થશે? ઉપરનો ભાગ અંશ થશે, નીચેનો ભાગ શું થશે? છેદ થશે. તો 14 ને આપણે શું કહીશું? અંશનો છેદ કહીશું. તો જે અંશનો છેદ હોય એ હંમેશા ક્યાં જાય? છેદમાં જાય. એટલે કે આ 14 છે એ નીચે આવી જશે. એટલે આવી રીતે થશે કે 11/6 હતા અને આ જે 14 છે એ ક્યાં આવી જશે? નીચે આવી જશે. એટલે કે 6 સાથે ગુણાકારમાં આવી જશે. એટલે કે 16 14 6 કેટલા થશે? 84 થશે. અને ઉપર છે ઓલરેડી 11 હતા, એના 11 જ રહેશે. એટલે આપણે આ જેવો જવાબ મળશે ઈ છે ઈ વર્તુળની અંદર પડશે તેની સંભાવના મળશે. ત્યારબાદ આપણે દાખલા નંબર 21 માં જોઈએ તો એમ કીધેલું છે કે એક જથ્થો 144 બોલ પેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નુરી ખરીદશે, પરંતુ જો તે પેન ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. તો તેમાં પહેલો પ્રશ્ન છે કે તે પેન ખરીદશે તેની સંભાવના, અને બીજો પ્રશ્ન છે કે તે પેન નહીં ખરીદે તો તેની સંભાવના કેટલી થાય. તો અહીંયા આપણે જોઈએ કે કુલ પેન કેટલી હતી? 144 હતી. હવે એમાંથી 20 ખામીયુક્ત. ખામીયુક્ત મતલબ શું થશે? કે ખામીવાળી થશે. ખામીયુક્ત મતલબ કે ખામીવાળી થશે, અને ખામીરહીન એટલે કે ખામી વગરની થાય. તો અહીંયા આપણે જોઈએ કે 20 ખામીવાળી હશે તો બાકીની જે 144 માંથી 20 બાદ કરી નાખીએ તો 124 હશે. આ 124 બોલ પેન રહેશે જે કેવી હશે? સારી હશે. તો હવે અહીંયા એમ કીધેલું છે પ્રશ્નમાં કે જો પેન છે એ નુરી ખરીદશે, પરંતુ એમાં શું કહેવા માંગે છે કે દુકાનદારે આપેલી પેન સારી હશે તો ખરીદશે, બાકી ખરીદશે નહીં. તો એમાં પહેલો પ્રશ્ન છે કે પેન ખરીદે તો તેની સંભાવના કેટલી? તો હવે આપણે એમાં જોઈએ જથ્થામાં કુલ પેન કેટલી હતી? 144 પેન હતી, તેમાંથી 20 ખામીયુક્ત છે. હવે તો જથ્થામાં કુલ છે 144 માંથી આપણે 20 ખામીવાળી બાદ કરી નાખીએ તો 124 કેવી રહેશે? ખામી રહિત રહેશે. ખામી રહિત નો મતલબ કે સારામાં સારી પેન રહેશે. હવે એમાં ઘટના એ લખશું કે ઘટના એ બરાબર શું? તો ઘટના એ બરાબર નુરી પેન ખરીદશે તેની સંભાવના. હવે આને ઘટના એને આપણે શું લખશું? P of A. તો P of A બરાબર ઘટના એ થવાના પરિણામ છેદમાં શું આવશે? કુલ પરિણામ. ઘટના એ શું છે કે નુરી પેન ખરીદશે. ક્યારે ખરીદશે? જો પેન બધી સારી હશે તો. હવે સારી પેન કેટલી હશે? 124 પેન એવી છે કે જે સારી છે, એટલે આપણે અહીંયા ઉપર કેટલા લખશું? 124. અને કુલ પેન કેટલી હતી? 144 હતી, એટલે કુલ પરિણામમાં 144 લખશું. હવે આના અવયવ ઉડાડે તો 31 ચોક કેટલા થશે? 124 થશે, અને 36 ચોક કેટલા થશે? 144 થશે. અહીંયા 4 4 ઉડી જશે, એટલે આપણો જવાબ આવશે 31/36 આવશે. ત્યારબાદ ઘટના બી શું કીધી કે નુરી પેન નહીં ખરીદે તેની સંભાવના. હવે નુરી પેન ક્યારે નહીં ખરીદે? કે જો પેન છે એ ખામીયુક્ત હશે. ખામીયુક્ત એટલે કે ખરાબ હશે. તો આપણે લખશું શું? P of B બરાબર ઘટના બી થવાના પરિણામ અને છેદમાં કુલ પરિણામ. હવે ઘટના બી શું છે કે પેન નહીં ખરીદે. 20 એવી પેન છે કે જે ખરાબ છે, એટલે કે આ 20 પેન ખરીદશે નહીં. કુલ પેન કેટલી હતી? 144. તો હવે આને આપણે અવયવ પાડે તો 5 ચોક કેટલા થશે? 20 થશે, અને 36 ચોક કેટલા થશે? 144 થશે. એટલે કે 5/36 જવાબ આવશે. ત્યારબાદ આપણે દાખલા નંબર 22 જોઈએ. ત્યારબાદ દાખલા નંબર 22 માં એવું કહેવા માંગે છે કે નીચે આપેલા એક કોષ્ટક પૂર્ણ કરો. હવે પાસાનો સરવાળો આપણને આપેલો છે 2 3 4 5 6 7 8 9 10 અને 11 12. હવે એની સંભાવના આપણને પહેલી આપેલી છે 1/36, બીજી આપેલી છે 5/36 અને છેલ્લું આપેલું છે 1/36. તો હવે આનો આપણે છે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. એનો સરવાળો જોઈએ તો આપણે અહીંયા છે 1 ને 1 2, એટલે કે એક જ પરિણામ એવું આવશે કે જેનો સરવાળો કરતા કેટલા મળશે? આપણને 2 મળશે. એટલે કે કુલ પરિણામ 36 હતા,
તેમાંથી 2 મળે તેની સંભાવના કેટલી હતી? 1 જ હતી. તે 1 ના છેદમાં કેટલા લખશું આપણે? 36 લખશું. ત્યારબાદ 3 મળે તેની સંભાવના, તો 2 ને 1 3, અને બીજું પરિણામ કયું આવશે? 1 ને 2 3. આ બે પરિણામ એવા છે કે જે આપણને છે એ 3 નો સરવાળો બતાવે છે. એટલે કે 2 ના છેદમાં કેટલા આવશે? 36 આવશે. તો અહીંયા આપણે જોઈએ તો આવી જ રીતે આપણે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. 4 જોઈએ તો 4 ના પરિણામ કેટલા મળશે? આપણને 3 મળશે, અને કુલ પરિણામ કેટલા મળશે? 36 મળશે. તો એવી રીતે છે આપણે 12 ના છે એ પરિણામ ગોતવાના છે. હવે એમ કીધું છે કે આ વિદ્યાર્થી દલીલ કરી છે કે 11 શક્ય પરિણામોમાં 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 છે. તેમાંના પ્રત્યેકની 1 ના છેદમાં 11 છે. એમ કીધેલું છે કે આપણે જે 11 અહીંયા પરિણામ આપેલા છે, અહીંયા 12 છે પણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે? 2 થી ચાલુ થાય. એટલે પરિણામ કેટલા થશે? આપણને આ જે 11 આપેલા છે, હવે આ 11 પરિણામ છે એ દરેકની સંભાવના આપણને કેટલી મેળવવામાં આવેલી કીધેલી છે? 1 ના છેદમાં 11 છે એવું કીધેલું છે. શું આ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો. તો હવે આપણે એનો જવાબ લખવો હોય તો આવી રીતે લખી શકાય કે ના, વિદ્યાર્થીની દલીલ સાચી નથી. પ્રથમ તો પાસા પરનો સરવાળો 2 4 5 એમ કે ક્યાં સુધી? 12 સુધી હોવો એ પ્રાથમિક ઘટનાઓ નથી, પરંતુ તે ઘટનાઓ છે. આ પ્રાથમિક બધી ઘટનાઓ નથી, ખાલી શું છે? એ ઘટનાઓ થાય છે કે જે ઘટના બને છે એ સંભાવના અથવા સંભાવના છે. હકીકતમાં આ પ્રયોગની પ્રાથમિક ઘટનાઓના સમસંભવી હોવા છતાં 11 ઘટનાઓ પૈકી બધી જ ઘટનાઓ સમસંભવી છે. ત્યારબાદ આપણે દાખલા નંબર 23 જોઈએ. દાખલા નંબર 23 માં એવું છે કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું મળે પરિણામ, એટલે કે 3 છાપ અથવા 3 કાટ મળે તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા તે હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. અહીંયા આપણને કીધેલું છે કે અહીંયા સિક્કાને 3 વાર ઉછાળવાનું છે. તો સિક્કાને જો 3 વાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળશે? 8 મળશે. એટલે કે એમાં પહેલો પ્રશ્ન એમ કીધું છે કે હનીફ રમત હારે કુલ પરિણામ કેટલા મળશે? 8 મળશે. તો હવે આપણે અહીંયા જોઈએ કે રમત હારે તેની સંભાવના મેળવવાની છે. તો પહેલા આપણે શક્ય પરિણામ મેળવવું પડશે. તો શક્ય પરિણામ મેળવવા માટે આપણે કુલ પરિણામ જોશું કે 8 કયા કયા પરિણામ મળશે? 3 વખત છાપ, 3 વખત કાટ, 1 વખત છાપ, 2 વખત કાટ, 1 વખત કાટ, 2 વખત છાપ. એવી રીતે છાપ કાટ છાપ, કાટ છાપ કાટ, છાપ છાપ કાટ અને કાટ કાટ છાપ. અહીંયા આપણને 8 પરિણામ આપેલા છે. હવે પ્રશ્નમાં એમ કીધું છે કે 3 વખત છાપ અને અથવા 3 વખત કાટ મળે તો જ હનીફ રમત જીતશે. તો અહીંયા બે પરિણામ એવા છે કે જે બંને છે 3 વખત મળે છે. છાપમાં 3 વખત છે અને કાટમાં 3 વખત મળે છે. એટલે કે આ બે પરિણામો હશે તો રમત જીતશે, અન્યથા રમત હારશે. તો આપણને પ્રશ્નમાં રમત હારે તેની સંભાવના ગોતવાની છે. તો આપણે આ બે બાદ કરતા શક્ય પરિણામ આપણે કેટલા મળશે? 1 2 3 4 5 અને 6. તો હવે એને આપણે લખવું હોય તો આવી રીતે લખી શકાય કે ઘટના એ બરાબર હનીફ રમત હારે તેની સંભાવના અને છેદમાં શું આવશે? કુલ પરિણામ. ઘટના એ બારને આપણે શું લખશું? P of A તરીકે લખશું. તો P of A બરાબર આપણને હારે તેની સંભાવના 6 પરિણામ મળ્યા, 1 2 3 4 5 અને 6. તો 6 ના છેદમાં કેટલા મળશે? કુલ પરિણામ 8 મળશે. એટલે કે આના અવયવ પડે 2 3 6 અને 2 4 8. એટલે ઉપર નીચેથી જો 2 2 ઉડી જાય એટલે જવાબ આવશે 3 ના છેદમાં 4. હવે આપણે ત્યારબાદ દાખલા નંબર 24 માં એવું કીધું છે કે પાસાને 2 વાર ઉછાળવામાં આવે છે તો એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંભાવના, અને બીજું એમ કીધું છે કે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના શોધો. હવે આપણે પાસાને જ્યારે 2 વાર ઉછાળવામાં આવશે ત્યારે કુલ પરિણામ આપણને ખબર છે કે કેટલા મળશે? 36 મળશે. તો હવે આપણે આના માટે કોષ્ટક બનાવવું પડે. હવે એ કોષ્ટક બનાવ્યા પછી આપણે પહેલા પ્રશ્ન એમ જ છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. એટલે કે જે સંખ્યા જોવા મળે એમાં આપણને ઉપર છે એક પણ વખત 5 ના મળે તો તેની સંભાવના શોધવાની છે. તો આપણે જોઈએ તો આપણે અહીંયા જોઈએ કે ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે એટલે કે એ ઉપરના ભાગમાં 5 જોવા મળવા જોઈએ નહીં. તો પહેલી લાઈનમાં જોઈએ તો એક સંખ્યા આ ભાગ છે એ આપણે ગણતરીમાં લેવાનો નથી. એટલે કે તો આપણે જોઈએ કે 1 5 2 5 3 5 4 5 5 5 6 5. ત્યારબાદ 5 1 5 2 5 3 5 4 અને 5 6. આ એવી સંખ્યા છે કે જેમાં આપણને ઉપરના પૃષ્ઠ પર 5 જોવા મળે છે. એટલે કે કેટલી થશે? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. 11 સંખ્યાને આપણે છે એ 11 સંખ્યા એવી મળે છે કે જેમાં ઉપરના ભાગમાં પૃષ્ઠ પર 5 જોવા મળે છે. તો પહેલો પ્રશ્ન એમ કીધેલું છે 5 ન મળે તેની સંભાવના કીધેલી છે. તો હવે આપણે જોઈએ કે કુલ પરિણામ 36 હતા, તેમાંથી 11 એવા હતા કે જેમાં 5 જોવા મળતા નહોતા.
તો હવે આપણે એને 36 માંથી 11 બાદ કરશું તો 25 પરિણામ એવા મળશે કે જેમાં આપણને છે 5 જોવા મળશે નહીં. એટલે ઉપર 25 આવશે અને છેદમાં કેટલા આવશે 36 આવશે. જો અહીંયા ભાગ ઉડતા હોય તો ઉડાડી શકો છો, પણ અહીંયા આપણા ભાગ ઉડતા નથી. ત્યારબાદ બીજું છે કે 5 મળે તેની સંભાવના, તો એને ઘટનાને શું કહીશું આપણે? ઘટના બી. ઘટના બી બરાબર 5 મળે તેની સંભાવના અને છેદમાં શું આવશે? કુલ પરિણામ. હવે જેમ અહીંયા જોયું તો કે આપણને 5 મળે તો એવી કેટલી સંખ્યા હતી? 11 સંખ્યા હતી. એટલે કે આપણે શું કરશું હવે કે P of B બરાબર 5 મળે એટલે કેટલી સંખ્યા હતી? 11 હતી અને કુલ પરિણામ 36 હતા. એટલે જવાબ આવશે 11/36. ત્યારબાદ આપણે લાસ્ટ પ્રશ્ન જોઈએ, દાખલા નંબર 25. પ્રશ્ન એવું કહેવાય છે કે નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી? જવાબ માટે કારણ આપો. અહીંયા બે દલીલ આપણને આપેલી છે. પહેલી છે કે જો બે સિક્કાને એકસાથે ઉછાળવામાં આવે તો ત્રણ શક્યતાઓ મળે છે: બે છાપ અથવા બે કાટ અથવા પ્રત્યેકનો એક. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. તો અહીંયા આપણને જે જવાબ આપેલો છે એ થોડો ઘણો સાચો છે, પણ થોડો ઘણો કેવો છે? ખોટો. શું કામ? કારણ કે બે છાપ મળે એવી એક સંખ્યા છે, બે કાટ મળે એવી પણ એક જ સંખ્યા છે, અને પ્રત્યેકનો એક અથવા એક કાટ એક છાપ અને એક કાટ. તો આ બધા જોઈએ તો આ બધાને આપણે છે એ બધી એક એક જ મળશે. પણ અહીંયા આપણે જોઈએ કે કુલ પરિણામ આપણને 4 આપેલા છે, પણ અહીંયા આપણને પ્રશ્નમાં કુલ પરિણામ 3 આપેલા છે. તો હવે અહીંયા જવાબ જોઈએ તો આપેલ દલીલ સાચી નથી, કારણ કે જ્યારે બે સિક્કાને એકસાથે ઉછાળતા કુલ પરિણામ 4 મળે છે. જો અહીંયા 1/3 ની જગ્યાએ 1/4 હોય તો આ દલીલ કેવી પડે? સાચી પડે. પણ અહીંયા 1/3 છે એટલે આ દલીલ કેવી થશે? ખોટી થશે. ત્યારબાદ બીજું છે કે જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો મળે છે: અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના 1/2 છે. હવે એમ કીધું છે કે પાસાને ઉછાળવામાં આવે તો જ્યારે પાસાને ઉછાળતા કુલ પરિણામ આપણે કેટલા મળશે? 6 મળશે. 1 2 3 4 5 અને 6. તો અહીંયા 1 3 અને 5 આ સંખ્યા છે એ કેવી છે? અયુગ્મ સંખ્યા છે. જ્યારે 2 4 અને 6 આ ત્રણ સંખ્યા કેવી છે? યુગ્મ સંખ્યા છે. એટલે કે આપણને ત્રણ સંખ્યા યુગ્મ મળે છે અને ત્રણ સંખ્યા કેવી છે? અયુગ્મ મળે છે. એટલે કે 3/6 કુલ પરિણામ કેટલા આવશે? 6 આવશે. એટલે આનો ભાગ ઉડાડે તો 3 દુ કેટલા થશે? 6 થશે. એટલે આપણો જવાબ આવશે 1/2. ઓલરેડી આપણને છે ઈ જવાબ આપેલો છે. એટલે આ દલીલ કેવી થશે? સાચી છે. મિત્રો આપણો અહીંયા ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. જો તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ થ્રુ પ્રશ્ન પૂછી શકો છો. આપણે આ ચેપ્ટરના ટોટલ 4 વિડીયો બનાવેલા હતા, જેમાં પહેલો વિડીયો હતો એ થિયરી વિશેનો હતો, ત્યારબાદ બીજા નંબરનો વિડીયો તે આપણા એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણનો હતો, અને ત્રીજો અને ચોથો વિડીયો આપણો છે એ કોના વિશેનો હતો? દાખલાઓ, સ્વાધ્યાયના દાખલાઓનો હતો. તમે જો આ ચારે વિડીયો જોવા માંગતા હોય તો તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં બાકીના 3 વિડીયોની છે એ તમને લિંક આપેલી છે, તેમાં જઈ અને તમે એ આગળના વિડીયો જોઈ શકો